સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 6 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો ભાગ 2 આજે આપણો બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરની અંદર આપણે જોયું તો કે ભાઈ શંકરાચાર્ય વિશે અને ત્યાર પછી આપણે જે છે થોડી વાત કરી હતી રામાનુજાચાર્ય વિશે જે છે જોયું. આજે વિદ્યાર્થી મિત્રો આજે આપણે થોડું જોઈએ તો કે ભાઈ બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. બંગાળની અંદર આપણે જોઈએ તો કે ભાઈ જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા બે સંતો જે છે થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. આ ચૈતન્ય મહાપ્રભુ જે છે તે કૃષ્ણ ભક્તિની અંદર ખૂબ માનતા હતા. એમના અનેક ગીતોની જે છે એમને રચના કરેલી છે અને બંગાળની અંદર ખાસ કરીને આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો હરિબોલનો મંત્ર એમનો જે છે પ્રખ્યાત જે છે ઘરે ઘરે જે છે ગુંજતો આપણને જે છે જોવા મળતો હતો. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. ઉત્તર ભારતની અંદર આપણે જોઈએ તો કે રામાનંદ જે છે સંત તેમને કહેવાય ને કે ભક્તિ આંદોલનની જે છે શરૂઆત કરેલી જોવા મળે છે આપણને. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્ત્વપૂર્ણ સંત હતા. એકેશ્વરવાદની અંદર માનવાનાની અંદર જો પરંપરાની અંદર જો કોઈ સંત હોય તો કોણ હતા તો કે કબીર જે છે આપણને જોવા મળે છે. તમને બધાને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે કબીરના દુઆ ખૂબ સરસ જે છે અને ખૂબ પ્રચલિત જે છે જોવા મળે છે. તેઓ વ્યવસાય વણકર હતા. એમનો વ્યવસાય તે વણકર જોવા મળતા હતા. બીજક તેમનો કવિતા સંગ્રહ છે. એમનો આખો કવિતા સંગ્રહ છે જે કવિતાઓ લખેલી છે અને સંગ્રહ કરેલી છે એનું નામ છે બીજક. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલો છે. શીખ લોકોનો જે પવિત્ર ગ્રંથ છે ગ્રંથ સાહિબ ગુરુ ગ્રંથ સાહિબ એમની અંદર પણ આ કબીરની જે છે ખાસ કરીને વાત કરીએ આપણે તો થોડી આપણે એની અંદર કવિતાઓ જોવા મળે છે. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. એમના એક ગુરુ હતા. એમના જે છે એક શિષ્ય રૈદાસ તે બંને તેમના શિષ્યો હતા. આ માટે તે ગુરુભાઈ જે છે એ તરીકે જોવા મળે છે. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. હવે વિદ્યાર્થી મિત્રો થોડી જે છે નીચે એમની એક બે શાખી જે છે આપણને જોવા મળે છે તે આપણે જોઈએ. સાધુ એસા ચાહીએ જૈસા શુભ શુભાય સાર સાર કો ગહી રહે થોથા દેવ ઉડાય. આ બધીની સાખી જે છે એ પ્રચલિત એ સમયમાં ખૂબ જ હતી. પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અત્યારે કોઈને ધાર્મિક બાબતમાં રસ નથી. જેમ જેમ પરિવર્તન આવતું ગયું ટેકનોલોજી વિકસતી ગઈ એમ આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણા હાથમાં મોબાઈલ છે, લેપટોપ છે, ઘરે પીસી છે, તો આપણે અનેક વસ્તુઓ જે છે ધાર્મિક સિવાયની વસ્તુઓ જે છે જોતા હોઈએ છીએ. પણ થોડો ઘણો રસ આપણે ધાર્મિક પ્રવૃત્તિની અંદર પણ રાખવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક જે છે જોવા મળે છે. તેઓ નિગુણ શાખાના સંત હતા. એમના શિષ્યો શીખ કહેવાતા. આપણે જોઈએ શીખ ધર્મની કોઈ સ્થાપના કરી હોય તો તે ગુરુ નાનકે કરેલી છે અને એમના જે શિષ્યો હતા તે શીખ તરીકે જે છે ઓળખાતા હતા. ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે. આપણે હમણાં જોયું કે ભાઈ એમનો એક પવિત્ર ગ્રંથ છે તેમનું નામ છે ગુરુ ગ્રંથ સાહિબ. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. આપણે જોઈએ તો કે ભાઈ આ જે ફોટો છે તે ગુરુ નાનકનો જે છે આપણને જોવા મળે છે. હવે તો કે ભાઈ આપણે વાત કરીએ તો કે ભાઈ ઉત્તર ભારતની અંદર અને રાજસ્થાનમાં તુલસીદાસ છે, સુરદાસ છે અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો જે છે આપણને જોવા મળે છે. તુલસીદાસ યુવાનીમાં સાધુ બન્યા હતા. આ તુલસીદાસ જે છે યુવાનીમાં જ જે છે સાધુ બની ગયા હતા. તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસે શું કર્યું હતું ભાઈ યુવાનીમાં જ સાધુ બની ગયા. આ માટે એમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા એવા લોકપ્રિય ગ્રંથો જે છે એમને લખ્યા હતા. એમની રચના જે છે એમને કરેલી જોવા મળે છે.
તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. આપણે જોઈએ છીએ કે ભાઈ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય જે છે એ આપણને જોવા મળે છે, જેના રચયિતા તુલસીદાસ ગોસ્વામી આપણને જોવા મળે છે. ગુજરાતમાં ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. ગુજરાતની અંદર પણ એક ભક્તિરસની અંદર પ્રજાને એમ કહેવાય ને કે તરબોળી નાખી. આપણે જોઈએ તો કે ભાઈ નરસિંહ મહેતા જેટલી વાત કરીએ એટલી ઓછી છે. નરસિંહ મહેતા ઈસવીસન 1412 ઈસવીસન 1480 ગુજરાતી ભાષાના આદિ કવિ છે. ગુજરાતી ભાષાના આદિ કવિ છે. ત્યાર પછી જોઈએ તેઓ મૂળ તળાજા એટલે કે ભાવનગરના, તમે જુઓ ત્રીજો ફોટો એનો છે, જમણી બાજુથી પહેલો અને ડાબી બાજુથી ત્રીજો ફોટો એમનો જોવા મળે છે. ગુરુ નાનકનો ફોટો હમણાં મેં તમને બતાવ્યો હતો. ત્યાર પછી વચ્ચે ફોટો જે છે તુલસીદાસ ગોસ્વામીનો છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો ફોટો છે નરસિંહ મહેતા કે જેમનો જન્મ તળાજા એટલે કે ભાવનગરના તળાજાની અંદર જે છે થયેલો જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ પછી જૂનાગઢ આવી વસેલા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિઓ લોક જનસમાજ પર ઊંડી અસર કરી છે. ત્યાર પછી જે છે એમને સરસ મજાનું જે છે જૂનાગઢ આવીને પોતાનું જીવન જે છે ત્યાં ભક્તિ જે છે તેમને પુષ્કળ કરેલી જોવા મળે છે. ત્યાં તેમનો દામોદર કુંડ પણ હાલમાં પણ હજી આપણે જે છે ત્યાં જોઈ રહ્યા છીએ. એમના જે પ્રભાતિયા હતા તે આજે પણ ઘણા બધા લોકોના જીવનની અંદર જે છે એક અગત્યનો ભાગ બની ગયા છે. એમના પ્રભાતિએ ઘણા બધા લોકોનું જીવન જે છે બદલી નાખેલું જોવા મળે છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પડાઈ જાણે રે, એનું એ ભજન આજે પણ લોકપ્રિય જે છે બની ગયું છે. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. પોતે હતા સંસારી છતાં કેવા હતા? સંસારના રંગોથી પર હતા. સરસ મજાનું જે છે ગૃહસ્થ જીવન જાળતા હતા, પણ ઘરની અંદર કોઈ પરિસ્થિતિ આવી હોય તો એમને ખ્યાલ રહેતી નહીં. એમના ઘણા બધા મૂવી છે, ઘણી બધી એની કહાની છે, લોકકથાઓ ઘણી બધી છે. વિદ્યાર્થી મિત્રો તમારા બા દાદા આગળથી સાંભળજો કે જેથી તમને ખ્યાલ આવે કે નરસિંહ મહેતા શું હતા. તેમણે છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. તેમણે કીધું કે ભાઈ આ ઊંચ નીચના ભેદભાવોમાં જે છે માનતા હતા નહીં. જ્ઞાતિ જે છે એમણે વિરોધ કરેલો જોવા મળે છે. તેઓ સૌના ઘરે ભજન કરવા જતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો. શું? તો કે ભાઈ દરેક વ્યક્તિના ઘરે તેઓ ભજન કરવા જતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો. આ માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ તો કે ભાઈ હરિનો જન એટલે કે ભગવાનનો માણસ. પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર, શ્રમ દ્રષ્ટિને સર્વ સમાન. જ્યાં પક્ષાપક્ષી હશે ત્યાં ભગવાન નહીં હોય ભાઈ. જે દરેકને એક નજરે જોતા હશે તે સમાન ત્યાં ભગવાન આવીને વધશે, એવું નરસિંહ મહેતાજી કહેતા હતા. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું. આપણે જોયું તો કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે જો ભગવાનને રોજ જો આપણે એમનો મહિમા ગાતા હોય તો ચોક્કસ આપણને મદદ કરે છે. આ ઉદાહરણ નરસિંહ મહેતાનું આપણને ચોક્કસ જે છે જોવા મળે છે. નરસિંહ મહેતાના ઘરે જ્યારે એમના દીકરાના જ્યારે લગ્ન હતા ત્યારે પોતે બીજાના ઘરે ભજન સરસ રીતે બીજાના ઘરે ભજન ગાવા માટે જતા રહ્યા હતા અને પોતે કૃષ્ણ ભગવાન સરસ રીતે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને આખો પ્રસંગ ઉકેલી નાખ્યો. તો આવું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને જે છે જોવા મળે છે. તેમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે. એમના જે પદો છે, એમની જે બધી સાખીઓ છે તે પ્રભાતિયા તરીકે જે છે જાણીતી જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેરતા રાજવીના પુત્રી હતા. તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. એક રાજપૂત રાજકુમારી મીરાબાઈ અને ત્યાર પછી આપણે જોઈએ તેમના લગ્ન છે એ મેવાડના રાજ પરિવારમાં થયા હતા. અને તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. તેઓ નાનપણથી કૃષ્ણ ભક્તિની અંદર માનનારા હતા. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા. એમને બે ભાષાની અંદર, એક તો ગુજરાતી અને ખાસ કરીને એક તો હિન્દી ભાષાની અંદર એમના પદો જે છે ખૂબ પ્રચલિત આપણને જોવા મળે છે. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોકપ્રિય છે. આવા જ એક સંત સુરદાસ હતા. તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા. વ્રજમાં રહીને તેમણે કૃષ્ણના પદો રચ્યા હતા. અને આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોઈએ તો કે ભાઈ રાજસ્થાનની અંદર જ્યારે જઈએ ત્યારે આપણે ચિત્તોડગઢ જ્યારે જઈએ ત્યારે ત્યાં મીરાબાઈનું મંદિર જે છે આપણને જોવા મળે છે.
ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે આ મીરાબાઈનો ફોટો જે છે આપણને જોવા મળે છે. કૃષ્ણ ભક્તિની અંદર હંમેશા લીન રહેતા. ઘણા બધા એમના જે છે કહેવાય ને કે ભાઈ મેવાડના રાજાએ ઘણા બધા એમની ઉપર કહેવાય ને કે ભાઈ પ્રયોગો કર્યા, છતાં એમને કૃષ્ણ ભક્તિ જે છે છોડી નહીં, એવા મીરાબાઈ. અને અંતે કૃષ્ણ ભગવાન એમને દર્શન જે છે પણ આપેલા છે. એમના થોડાક જે કંઈ પણ પદો છે તે આપણે જોઈએ. હવે 2 પદો પાઠ્યપુસ્તકની અંદર છે. વધારે તમારે જો વિદ્યાર્થી મિત્રો જોવા હોય તો યુટ્યુબની અંદર અથવા તમને ઇન્ટરનેટની અંદર પણ જોવા મળશે. પણ આપણે અહીંયા સરસ મજાના 2 એમના પદો મૂકેલા છે તે છે જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. વિદ્યાર્થી મિત્રો ઘણા બધા હોય નાની નાની લીટી આપણે એમ થાય કે હા નાના નાના જ છે શબ્દો, પણ છતાં આપણું જીવન બદલી નાખતા હોય છે. આનું ઘણું બધું ઊંડું રહસ્ય હોય, પણ જે આધ્યાત્મિક બાબતની અંદર માનતા હોય તેમની માટે આપણને ખાસ આમની ઊંડી અસર એમના જીવન ઉપર પડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજું એમનું પદ છે, મુજ અબળાને મોરી મીરાતબાઈ, મુજ અબળાને મોરી મીરાતબાઈ, સાંભળો ઘરેણું મોર સાચું રે. સાંભળો ઘરેણું મોર સાચું રે, મીરાબાઈ કે પ્રભુ ગિરધર નાગર, હરિને ચરણે ઝાસું રે, મુજ અબળાને મોરી મીરાતબાઈ. વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એમના પદો લખેલા છે. આપણે વાંચીએ એટલે સવારમાં જો આવા સરસ મજાના આપણે સાંભળ્યા હોય તો આખો દિવસ આપણો સરસ મજાનો ફ્રેશ જે છે રહે છે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જે છે રાખીએ છીએ. હવેના લેક્ચરની અંદર આપણે ભાગ 3 જે છે જોઈશું, પણ સાથે સાથે તમારે પાઠ્યપુસ્તકની અંદર પણ જે છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવાનો છે, અને પાઠ્યપુસ્તકની અંદર પણ તમારે જે છે નજર નાખતી જવાની છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.